તો છાછ કુંડ, છછિયારી દેવી ઉદ્ધવ ક્યારેથી પાછા આવતા યાત્રા આ સાને જાય છે. છાછ કુંડ છછિયારી દેવીના દર્શન છે. આ છછિયારી દેવી નંદભવનમાંથી છાશ લઈ આવીને આ સાને સૌને આપતા હતા. પ્રભુએ જે પણ કાંઈ લોકોએ લીલા કરી વ્રજવાસીએ, તો એનું મહત્ત્વ ત્યાં ક્યાંય કૃષ્ણએ પોતાનું મહત્ત્વ નથી બતાવ્યું. નિર્જીવ કુંડલને કુંડ કહી દીધું. બધાને જે જસ આપે એ જશોદા, અને જશોદાનો લાલો એ હવાયો. તો નંદ ભવનમાંથી આ છાશ લઈ આવતા અને બધાને આપતા. તો છાશ નંદ ભવનની હતી ને. છછિયા ભરે છાશ કે લીએ આહિર કી છોકરી નચાવતી, એટલે નામ કીધું છછિયારી કુંડી, કે તુંય કામ તો આજ કરતી હતી ને, બધાને નંદ ભવનની છાશ આપતી હતી ને. હવે છાશ કોની? ઠાકોરજીની. પ્રભુએ જો મોતી કુંડ, છછિયારી કુંડ, તમે બધાય જો ખીદર વન, ગાયને ખદેડી એ ખીદર, જે લીલા થઈ એના નામ, ક્યાંય પોતાનું નામ નથી આપ્યું. ગીતાજીમાં ક્યાંય લખ્યું છે કે આ કૃષ્ણએ દ્વારકાધીશે લખ્યો છે? સૂર્યપ્રકાશમાં લખ્યું છે આ પ્રકાશ મારો છે, લખો મારું નામ? હવામાં નામ લખ્યું છે. આટલું અનરાધાર જળ વરસે, આખી દુનિયા તૃપ્ત થાય, સમુદ્ર ભરાઈ જાય, ક્યારેય ખૂટે નહીં, ક્યાંય પ્રભુ લખે છે? નામ એનો નાશ, મારા પ્રભુનો નાશ નથી, નિત્ય છે, એને નામની જરૂર નથી. સૂર્ય જોઈએ એટલે ઠાકોરજી યાદ આવ્યા વિના નો રહે. પવન જોઈએ તો પ્રભુ યાદ આવે, વરસાદ જોઈએ તો યાદ આવ્યા વીર. જો વરસાદ ન પડે ને તો બધા કાંઈ વૈજ્ઞાનિકોને કહે છે, વૈજ્ઞાનિકો શોધ કરો ને વરસાદને બોલાવો, લે બોલાવો. તમારું સાયન્સ ગમે એટલું આગળ વધે, વરસાદ ન હોય, તમે તમારા ગમે એટલા પ્રયોગ કરો, આવે વરસાદ? એ તો મારો વાલો મોકલે ને તો જ આવે. પણ એ ક્યાંય દેખાડતો નથી કે હું કરું છું. હરીને હુંમાં જરૂર નથી. આપણે નથી કરતા ને એટલે હું કરું છું કેવું પડે છે. જે કરતું એને દેખાડવાની જરૂર નથી. પહેલાંના જમાનામાં વૈષ્ણવો કેટલું કરતા હતા. કૃષ્ણ ભટ્ટ એના ઘરે જેટલા વૈષ્ણવ આવે એના સામાનમાં એક એક સોનામોર મૂકી દેતા હતા, તોય કોઈને કહેતા નહોતા. અને આપણે તો સોનામોર મૂક પડતી. એક 4 જણને મંદિરમાં અન્નકૂટ હોય અને પ્રસાદ લેવડાવીએ તોય, અરે મારા વાલા, આ બધી એની કૃપા છે. આપણને બધાને નિમિત્ત બનાવે છે, પણ નિમિત્તમાં એવું અભિમાન આવી જાય. તો છછિયારી જુઓ, છછિયારી દેવી નંદ ભવનમાંથી છાશ લઈ આવીને આ સૌને આપતા હતા. તો કે લે તે આ કામ કર્યું સેવાનું, તો તારું આ છછિયારી દેવી અને છાછકુંડ જુઓ. શ્રી નંદગામથી યાત્રા ક્યારેક કરહેલા, ક્યારેક જાવ એટલે કે કોકિલાવન, ક્યારેક પડી બેઠાણ મુકામ અનુકૂળતા અનુસાર કરે છે. આ બધાયની લીલા જ. કરહલા, જાવ એટલે કે કોકિલાવન, બડી બેઠેન, છોટી બેઠેન, આ બધાના દર્શન અમે તો બહુ કર્યા છે.
હવે ધીમે 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 બધું તિરોહિત થાય છે. બને એટલા વ્રજને જોઈ લ્યો, જોશો તો અંત સમયે યાદ આવશે. પેલાના જમાનાના લોકો બોલતા, જીવા કરતા જોયું ભલું. ઘણા એમ કે નિવૃત્ત થાશું ને પછી બધુંય કરવું જો ઈલાબેન, પછી થઈ જાય હાવ નિવૃત્ત. મને ઘણાય કે આટલી બધી તકલીફ હવે હું ના જવા ઈલાબેન, ઘરમાં રહ્યો ને. વૈષ્ણવનો સંગ ક્યાંથી મળે? બસમાં આખા રસ્તે એ આનંદ આનંદ હોય, કોઈ લૌકિક શબ્દ નહીં, લૌકિક વાતો નહીં, એ ધોળ ને પાઠ ને કીર્તન ને સત્સંગ ને. પાછા રસ્તામાં બધા ઠાકોરજીને ધરાવીને લઈ આવ્યા હોય, એ પ્રસાદ લઈએ ને આનંદ કરીએ. આજનો દિવસ મારે કેવો મંગલકારી રે, આજ સખી મારે ઘેર પધાર્યા, કુળના ગિરધારી રે. આજનો દિવસ ખરેખર આટલા બધા ધર્મો બિરાજે, એમાં આપણે સનાતને, અને એમાં વલ્લભે આપણને વૈષ્ણવ બનાવ્યા, જ્યાં રસ ભરપૂર છે. જો ઘણા ધર્મમાં તમારે ઉપવાસ કરવાના ને તમારે ભૂખ્યું રહેવાનું ને તમારે તપ, આપણે સેવા કરો ને આનંદ કરો, બધું તપ ને વ્રત ને. વલ્લભ કેટલો કૃપાળુ, આખા વર્ષમાં 24 અને 4 જયંતિ. આના સિવાય તારે કાંઈ કો દે દમત સાધન કરી મૂર્ખજન. તો મારા વાલા, ગમનમ મધુરમ. આગળ, હમારે માય શ્યામા ઝુકુરાજ, જાકે આધીન સદા હી આસાવરો, વ્રજ કો સરતા. ઠાકોરજીને વશ બધાય, પણ ઠાકોરજી કોને વશ? શ્યામાજુને. હમારે માય શ્યામાજુ કોરાજ, ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી, ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી. આખી દુનિયાનો કરવાવાળો વશ કોને? સામનેજીને, રાધાજીને. એક પ્રસંગ યાદ આવ્યો તો, ભૂલી ગઈ હમણાં કેવા જાતી હતી, એમાં બહુ સરસ છે, યાદ આવે એટલે કહો. આવું જ એક દ્રષ્ટાંત 252 ભગવદ્ગીતા વાર્તા કૃષ્ણ ભટ્ટમાં કહેવાય. ગિરધરજીએ પ્રેમથી આત્મનિવેદન કરાવ્યું, પણ પુષ્ટિમાર્ગ સંબંધી કૃષ્ણપ્રિયાને બ્રહ્મ સંબંધ સિદ્ધ થયું નહીં. ત્યારે તેને, કાલે મને લાગે મેં આ વાત કરી હતી, ત્યારે તેને વ્રત કરાયું. વ્રત એટલે દૃઢ નિશ્ચયી બનવું, મક્કમ નિર્ણય લેવો. પછી શુદ્ધ મનથી આચાર્યજીની સન્મુખ નિવેદન કરાવ્યું, છતાં આત્મનિવેદન શુદ્ધ ન થયું. બીજી વખત વૈષ્ણવને વ્રત કરાવ્યું અને દેહ શુદ્ધિ માટે ગિરધરજીએ પણ ઉપવાસ કર્યો. કાલે આ વાત આપણે થઈ ગઈ છે. આ એક સાનમાં સંકેત હતો કે શ્રી ગિરધરજી વિપ્રયોગી છે, પણ બીજાને તો સહયોગનું દાન કરો. બીજાને શા માટે ખબર પાડો છો કે આપ વિપ્રયોગી છો? પછી ગિરધરજી અને વૈષ્ણવે શ્રી ગુસાઈજી પાસે દંડવત કર્યા અને કૃષ્ણપ્રિયાને બ્રહ્મસંબંધ કરાવ્યું. સૈયાજીના સાનિધ્યમાં કૃષ્ણપ્રિયાની આવી હાલત થઈ, બ્રહ્મસંબંધમાં તેના દેહનું અનુસંધાન ના રહ્યું. તે જ ઘડીએ ગિરધરજીને અને ક્ષત્રિય વૈષ્ણવને પુષ્ટિ માર્ગની લીલા સંબંધી વ્રજભક્તો સાથે ઠાકોરજીના દર્શન થયા. કેવું બ્રહ્મસંબંધ! ફલિત ન થયું તો ગિરધરજીને વ્રત કરાવ્યું.
વૈષ્ણવ દેહભાન ભૂલી ગયા, બેઠકમાં પડી રહ્યો. એવો રસાવેશ થયો. શ્રી પ્રભુચરણે આવી તેના કાનમાં અષ્ટાક્ષર મંત્ર કહ્યો અને કૃષ્ણપ્રિયા સાવધાન હો. ક્ષત્રિય વૈષ્ણવ સાવધાન થઈ ગયો. એમનામાં સાવધાનતા આવી. અલૌકિક જ્ઞાન થવાથી કાયમ ભગવત રસમાં ચકેલા રહેતા. આપણા બધાને કેવું છે, આવું બધું સાંભળીએ, આવી બધું લીલાનું વાત કરીએ ત્યારે એટલો વખત ત્યાં પહોંચી જઈએ, પછી જેવા અહીંથી બહાર ગયા ને પાછા હતા ત્યાં ને ત્યાં. આપણે આનું મનન નથી કરતા, સ્મરણ નથી કરતા. જો સતત મનન ને સ્મરણ કરીએ ને તો આપણું ચિત્ત સંસારમાં ન જાય. પછી ઘણે મને એમ કે સંસાર લઈને બેઠા હોય એ તો કરવું જ જોઈએ ને. પાછા આપણને સમજાવે, તમારે ઠીક છે બધી રીતે પરવારી ગયા, તો મેં તો તમે નહીં પરવાર્યા. હજી અમારી જવાબદારી મારે છે ને, એટલે બેન મારા હાથમાં જ બધો વ્યવહાર, તું મને દઈ દ્યો ને. લે બેટા ચાવીને લે, તારા જે કરવું એ કર. આપણે જોઈએ ત્યારે માગવાના, લાવ ભાઈ. આપણે વ્યવહાર હાથમાં રાખીએ તો આ બધી બળોતરા પણ કોઈ એવું મૂકે નહીં. શ્રી ગુસાઈજી કોણ છે? તો મધુરાધિપતે અખિલમ મધુરમ. બોલો વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા 34મું ચંદ્રાવલો ચાલે છે. બીજું દ્રષ્ટાંત, મારું માનીએ ત્યારે દુઃખ થાય. એક શેઠ હતા, એને 2 બંગલા. એટલે એક બંગલો તો એમાં રહે અને બીજો બંગલો પડ્યો રહે. કોઈક મહેમાન હેમાના હતા, એટલે શેઠાણીએ કહ્યું હવે બીજો બંગલો કાઢી નાખો ને, આ કેટલો મોટો છે, મહેમાન હેમાન આવે તો આપણે એ કહે કે એકનો એક દીકરો છે, હાથ પાંચ તો છે નહીં. હવે શેઠના મગજમાં વાત ઉતરી ગઈ. એ પેઢીએ ગયા એટલે મુનિમને કહ્યું કે આપણે આ બંગલો કાઢો જ કોઈ હોય. મુનિમ કહે કે મારા ધ્યાનમાં છે જ, મારા હાડાને લેવો છે. બોલાવ્યા, ત્યાં નક્કી થઈ ગયું. ઓલાએ હુથી આપી દીધી. કાઠિયાવાડમાં હુથી એટલે બાનું. કાઠિયાવાડી ભાષા છે ને હજી જાતી નથી. એટલે ઓલો કે બાનાને બદલે બધાય લઈ લ્યો ને શેઠ. તો પહેલાં કેવું હતું, લખી દે કે આ મારા નામનો બંગલો ફલાણા નામે. તો કે લાવો લખી દઉં. 2 જણની સાઈન કરાવી, ચાવી દઈ દીધી અને દુકાનમાંથી નાળિયેરને હવા શેર મિશ્રી સાકર આપી, પડો સુખી થાવ, અમે થયા આવ્યા. એટલે ઓલાએ જઈને ત્યાં નાળિયેરને પડોનું મૂક્યું અને ઘરે જઈને કીધું આ બંગલો આપણો. હજી ગામમાં કોઈને ખબર નહોતી. તે રાતના 12 વાગે બંગલામાં આગ લાગી. બધાય દોડતા દોડતા શેઠ પાસે, શેઠ તમારો બંગલો બળ્યો. શેઠ દોડ્યા. શેઠાણી કે ક્યાં જાવ છે? એ કે હવે આપણો ક્યાં જ, હવે તો વેચી દીધો. ખોઈ ગયા નિરાંત. જુઓ, મારો હતો તો મમતા હતી, વેચી દીધો ભલે હળગે, હવે મમતા નથી. તો જ્યાં મારું છે ત્યાં મમતા છે, હું છે ત્યાં હરી નથી, અને હરી છે ત્યાં હું નથી. એક મ્યાનમાં 2 તલવાર ન રહી. અને આપણે રાખીએ છીએ ને એટલે હરી નીકળી જાય છે, આમાં વાગી જાય એક તલવારમાં. નક્કી આપણે કરવાનું છે. 2 વણિક ભાઈઓ સાથે રહેતા. ઘરમાં દુબળગારો આવ્યો ત્યારે નાના ભાઈ પરદેશ ગયા. ભોજાઈને ભલવાણું કરી કે આને સાચવજો, મારી બહુ ભોલી ભાળી છે. આમ પત્નીની ભલામણ કરીને પોતે ગયા. ત્યાં ગયા પછી ધીરે ધીરે કમાઈને ઘરે પૈસા મોકલતો જાય. મોટો ભાઈ પણ મરણ પામ્યો. હવે દેરાણી જેઠાણી 2 ઘરમાં રહ્યા.
જેઠાણીએ દેરાણીને માર મારી કાઢી મૂકી કે તારા લગ્ન થયા તો મારો દેર પરદેશ ગયો, મારો પતિ પણ આ લોક છોડી ગયો, તું સારા પગલાંની નથી. આમ કહીને કાઢી મૂકી. આ બાઈ રખડતી ભિખારી બની ગઈ. દરિયાને કાંઠે ગઈ ત્યાં એક ધર્મશાળા હતી. પરદેશી આવતા બધા ત્યાં ઉતરતા ને પછી સૌને ગામ જતા. આ બાઈએ વિચાર કર્યો, ક્યારેક તો મારો ધણી આવશે. આવ્યા ગયા મુસાફરીનો સામાન ઉપાડી પેટો ગુજારો કરતી. એકવાર તેને તાવ આવ્યો. 8 દિવસ પડી રહી, કોઈએ તેને પાણીનું પૂછ્યું નહીં. 9મે દિવસે ઊભી થઈ. ધર્મશાળામાં આવેલ મુસાફરો પાસે ગઈ કે ભાઈ, હું 8 દિવસથી પડી છું, મને કાંઈક ખાવાનું આપો ને. તુરત જ એક શેઠ આવી સામાન ઉતારતા. રાતનો સમય, ત્યારે ઇલેક્ટ્રિસિટી નહોતી. આ શેઠ પોતાની પત્નીના વિચારમાં હતા કે સવાર થતાં જ ઘર તરફ જઈશ, હું કેટલી વસ્તુ તેને આપીશ. આ ધૂનમાં આ બાઈ ભિખારણની વાત તેણે સાંભળી નહીં. થવા કાળ તે બાઈ રાતના ઓટલા ઉપર ગુજરી ગઈ. વહેલી સવારે ધર્મશાળામાં હિલચાલ થઈ કે બિચારી કેટલા વર્ષે એના ધણીની રાહ જોતી ધર્મશાળામાં મજૂરી કરતી મરી ગઈ. સૌ જોવા આવ્યા. આ શેઠ પણ જોવા ગયા તો તે પોતાની જ પત્ની હતી. આમ ઓળખતા જ પછડાટ કાઢી. અરે રે, જેના માટે હું આ બધું લાવ્યો, જેના સ્વપ્નો જોતા, તે જ રાત્રે મારી પાસે ભીખ માગવા આવી. મેં તુચકારી ધિક્કારીને એને કાઢી મૂકી. આ દ્રષ્ટાંત પણ એ જ બતાવે છે કે પોતાની પત્ની હતી, પરંતુ ઓળખાણ પડી ત્યારે તેને દુઃખ થયું. ત્યાં સુધી નહીં, આમ પોતાનું માને ત્યારે મોહ થાય. વળી કાંઈ મારું માટે જ કહે છે, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. બોલો વલ્લભાથી.